હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ અતારુત પ્રેમ સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. નિત્ય એક ક્રમ છે કે આપણે રોજે રોજ બાઇબલના એક અધ્યાયનું વાંચન કરીએ છીએ. એ ક્રમ મુજબ આજે આપણે ગીત શાસ્ત્રનો 17મો અધ્યાય વાંચવા માટે જઈ રહ્યા છીએ. એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. એ પહેલાં જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનમાં જઈશું. આકાશવાસી અમારા પિતા બાપ, તમારો આભાર માનીએ છીએ. ત્યાં સમય તમે મને આપો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો. વચનોને સમજવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો. શ્રોતાજનોની સહાયતા મદદ કરો. ઘણા લોકો સુધી તમારા વચનનો પ્રચાર પ્રસાર થાય તેના માટે તમારી કૃપા થવા દો. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં માંગીએ છીએ. સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 19મું પુસ્તક ગીત શાસ્ત્રનો પુસ્તક અને તેનો 17મો અધ્યાય. નિર્દોષના કાલાવાલા. હે યહોવા, ન્યાય સાંભળો, મારા કાલાવાલા પર ધ્યાન આપો. ડોંગી હોઠમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો. તમારી હજુરમાંથી મારો ઇન્સાફ થાવો. તમારી આંખો ન્યાયને જુએ. તમે મારા હૃદયને પારખ્યું છે. તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે અને મારામાં તમને કંઈ દોષ માલુમ પડ્યો નથી. મારે મુકે હું અપરાધ કરીશ નહીં. માણસોના કૃત્ય વિશે હું બોલું તો તમારા વચનોની સહાયથી હું જુલ્મીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું. મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યા છે. મારા પગ લપસી ગયા નથી. મેં તમને વિનંતી કરી છે કેમ કે હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો. મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો. જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઉઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્ભુત કરુણા દર્શાવો. આંખની કીકીની જેમ મને સંભાળો. તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો. જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચોપાસ ઘેરે છે, એવા મારો નાશ કરનાર દુષ્ટોથી મને સંતાડો. તેઓએ પોતાના હૃદયને સખત કર્યું છે. તેઓ પોતાને મુખે ગર્વથી બોલે છે. તેઓએ હાલ અમને ડગલે ડગલે ઘેર્યા છે. તેઓ અમને ભૂમિ પર પછાડવાને પોતાની આંખોથી તાકી રહ્યા છે. તે શિકારના ભૂખ્યા સિંહના જેવા અને સંતાઈ રહેલા સિંહના બચ્ચા જેવા છે. હે યહોવા, ઉઠો, તેની સામે થાઓ, તેને પાડી નાખો. તમારી તલવાર દ્વારા દુષ્ટથી મારા જીવને છોડાવો. હે યહોવા, તમારા હાથ વડે માણસોથી કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે તેવા આ જગતના માણસોથી મારા જીવને બચાવો. જેઓનું પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો અને તેઓ છોકરા વડે સંતુષ્ટ થાય છે અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાના બાળકોને માટે મૂકી પણ જાય છે.
પરંતુ હું તો ન્યાયીપણે વર્તીને તમારું મુખ જોઈશ. હું જાગીશ ત્યારે તમારી પ્રતિમાથી સંતોષ પામીશ. પિતા બાપ વાંચેલા જીવંત વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયા છે ને એવા મારા મહાન પરમેશ્વર પિતા, તમે અમને જીવંત પ્રભુ મળ્યા છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા એવો બાપ, તમે આખી દુનિયા ઉત્પન્ન કરી, તમે સગળું ઉત્પન્ન કર્યું અને તમે અમને બનાવે અને તમે તમારા વહાલા પુત્રને અમારા માટે મોકલી આપ્યા. એ શરણ માટે પ્રભુ પિતા અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ પિતા અમે સારા છે એટલું નહીં, પણ તમારો પ્રેમ તમે અમારી પર વેવડાવો છો એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા જે વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. વચન સમજવાને પ્રભુ અમને જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો. તમારા બાળકો પણ જે સાંભળે છે પ્રભુ, એમના હૃદયોમાં પણ તમે વાત અને વ્યવહાર કરો અને આ વચનો મારફતે પ્રભુ કોક આત્મા તમારી ગૌમાં આવે અને પ્રભુ પિતા તમને માન, મહિમા અને ગૌરવ મળે એવું તમે થવા દેજો. જે ચેનલ પ્રભુ પિતા યુટ્યુબ પર અમે ગુજરાતી ચાલુ કરી છે અને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. અને જે શ્રોતાજનો પ્રભુ પિતા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરે છે, સર્વનો મેં આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ પિતા હજુ પણ બાપ તમારા વચનો ઠેર ઠેર પહોંચે અને તમારા નામનો જે જયકાર થાય એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેઓને સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના, આધાર, વિધવાના, બેલી અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. કોઈના ઘરમાં પ્રભુ મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ હોય તો સર્વના પ્રશ્ન, વિટંબણાઓ, મુશ્કેલીઓ તમે દૂર કરજો પ્રભુ. દરેકને સારું કરજો. જે લોકોને ઘર નથી, નોકરો નથી પ્રભુ, ઘણી બધી જરૂરિયાત છે, ત્યારે સર્વ જરૂરિયાત તમારા ખુદ ભંડારમાંથી પૂરા પાડો. કેટલા એવા તમારા દીકરા દીકરીઓ છે જેઓને સંતાન નથી પ્રભુ, ત્યારે બાપ તમે સંતાન આપો અને એ લોકો તમને વિશ્વાસ સહિતની પ્રાર્થના કરે અને પ્રભુ તમે એમનું સાંભળો અને બાપ એમને જે ઈચ્છા હોય તમે પૂર્ણ કરો. જે લોકોને પાત્ર નથી મળતા, જુવાન દીકરા દીકરીઓ છે પ્રભુ, અત્યારે વિકટ પરિસ્થિતિ છે, ત્યારે બાપ આ જુવાન દીકરા દીકરીઓ માટે પણ માગીએ છીએ કે યોગ્ય પાત્ર તમે પૂરા પાડી આપો. આ પ્રભુ પિતા શૈતાન ખૂબ જ ફાલ્યો છે પ્રભુ, તમારા લોકોને વેર વિખેર કરી રહ્યા છે. ઘરમાં ઝઘડા, સગાઓમાં બધામાં પ્રભુ વેર ઝેર કરાવતો હોય છે. ત્યારે બાપ અમે કોની પાસે જઈએ, કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે. ત્યારે બાપ તમે તમારા દીકરા દીકરીઓને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરો. શૈતાન અને શૈતાનિક વાનાથી રક્ષણ કરો પ્રભુ. અને દરેકના ઘરમાં પ્રભુ શાંતિ પ્રસરે પ્રભુ. સગાવાલા બધાને પ્રભુ સારો સંબંધ રહે એવું તમે થવા દેજો. તમારા દીકરા દીકરીઓ જે અંધકારમાં ભટકી રહ્યા છે પ્રભુ, એમની આંખો ખોલો પ્રભુ. તમારો પ્રકાશ તેઓની પર પાડો અને તેઓ તમારા જ્વાળાના દીકરા દીકરીઓ બને એવું તમે થવા દેજો. જે લોકો વ્યસનમાં છે પ્રભુ, એ લોકો માટે પણ ખાસ પ્રાર્થના કરી છે બાપ કે તમે તેઓને વ્યસનમાંથી મુક્ત કરો અને દરેકનું પ્રભુ સારું થાય, ભલું થાય એવું તમે થવા દેજો. તમારું આવું એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ, તમે આંખના પલકારામાં પણ આવી શકો છો. ત્યારે બાપ અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપો. જે જવાબદારી એમને શીરે છે એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે જ્ઞાન, બુદ્ધિને ડાપણ આપો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ, ગુના બધાની ક્ષમા કરજો. અમે જે કંઈ માગ્યું તમારા વહાલા પુત્ર જે કાલવરીના વધસ્તંભ પર વિધાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, એવા મહાન અમારા જીવન પ્રભુના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.